નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરા પૂરગ્રસ્તોને સહાય મજાક સમાન નથી થયું યોગ્ય સર્વે। મૃતકો ઘરવખરી માટે વળતર કેમ નહીં? કોંગ્રેસ પણ જોવા મળી આકરા પાણીએ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યમાં ભારે વરસાદને લીધે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લીધે સ્થાનિક લોકોને પીવાના પાણી, શાકભાજી અને ભોજન માટે પણ વલખા મારવાનો વારો આવ્યો હતો। રાજકીય પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા કોઈ મદદ કે સહાય ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જોકે પૂરના પાણી ઓસરતા ભાજપના મંત્રીઓ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત માટે આવ્યા હતા, ત્યારે પણ પિકનિક કરવા આવ્યો હોય એમ ડમ્પર પર સવારી કરવા નીકળ્યા હતા, જેથી નેતાઓની આકરી ટીકા અને અવગણના થઈ રહી છે। તો આજે મિત્રો કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી જન આક્રોશ રેલીમાં વિરોધ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ ટ્યુબ અને બોટ લઈને રેલીમાં જોડાયા હતા, જેથી આ પ્રકારનો અનોખો વિરોધ લોકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યો હતો અને આક્રોશ રેલીમાં વડોદરાના સાંસદ અને ધારાસભ્યો રાજીનામા આપે અને ભ્રષ્ટાચારીઓને સજા કરો તેવી માંગણી કરતા પોસ્ટરો જોવા મળ્યા હતા। તો કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા હતા અને પોતાની માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। જી હા મિત્રો, મોટી ખબર સામે આવી રહી છે।